નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે ક્રિસમસમાં બાળકોને અપાય તેવી હેલ્ધી અને પૌષ્ટિક એવી ચોકલેટ બનાવીએ. તેના માટે મેં કાજુ, બદામ, અખરોટ અને સિંગ લઈ લીધેલી છે અને ખજૂર લીધો છે મીઠાશ માટે. હવે આપણે કાજુ, બદામ, અખરોટ, ખજૂર, સિંગ એ બધાને ક્રશ કરી લેશું ગ્રાઇન્ડમાં. થોડું એવું દરદરું રાખીશું જેથી એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે એટલા માટે. ખજૂર આપણે બાઇન્ડિંગ પૂરતો અને મીઠાશ પૂરતો જ નાખીશું. જો એવું લાગશે તો ઘટશે તો પાછળથી 2 કે 3 પેસી નાખી દઈશું. સરસ એવું બાઇન્ડિંગ આવે ચોકલેટમાં એટલા પૂરતો જ ખજૂર અને મીઠાશ પૂરતો નાખીશું. હવે તેને આપણે ક્રશ કરી લેશું. સરસ એવું દરદરું પીસશું. ખરેખર આ ચોકલેટ નાના અને મોટા બધાને પૌષ્ટિક અને હેલ્ધી એવી બાળકો ખાય તો પણ કોઈ તકલીફ નહીં. એટલા માટે સરસ એવી આ ક્રિસમસમાં બાળકોને અપાય તેવી ચોકલેટ તૈયાર થશે. થોડો એવો ખજૂર મને ઓછું બાઇન્ડિંગ લાગ્યું એટલા માટે 3-4 પેસી પાછળથી મેં નાખેલી છે. પાછું એને આપણે ક્રશ કરી લેશું. સરસ એવી આપણી આ ચોકલેટ બની અને તૈયાર થશે. બહાર જે મળે છે એનાથી પણ સરસ એવી જુઓ, સરસ એવું બાઇન્ડિંગ આવી જાય છે. એટલે હવે એને આપણે એક ડીશમાં કાઢી અને તેને શેપ આપી દઈશું. શેપ આપવા માટે તમે ગોળ શેપ પણ આપી શકો અથવા તો તમારી પાસે જો ચોકલેટ મોલ્ડ હોય તો એમાં શેપ આપી અને થોડી વાર માટે ફ્રીઝરમાં રાખશો તો સરસ એવો શેપ આવી જશે. ગોળ વાળવા માટે ગોળ ચોકલેટ બનાવવી હોય તો કોઈ ફ્રીઝરની મૂકવાની જરૂર નહીં પડે, પણ જો ચોકલેટ મોલ્ડમાં મૂકશો તો એને ફ્રીઝરમાં મૂકવું પડશે જેથી એનો શેપ વ્યવસ્થિત આવી જાય. હું બંને કરીને બતાવીશ. સરસ એવી આ ચોકલેટ બનીને તૈયાર થાય છે. મેં હાર્ટ શેપનો ચોકલેટ મોલ્ડ લઈ લીધેલો છે. તેમાં સરસ એવું આપણે આપણું મિશ્રણ ફિલ કરી દઈશું અને એને પ્રેસ કરી દઈશું જેથી એકદમ સરસ એવો શેપ આવી જાય આપણી ચોકલેટનો. જુઓ, એકદમ સરસ એવી ગોળ અને હાર્ટ શેપની બંને ચોકલેટ આપણી તૈયાર થઈ જશે. સરસ એવી આ ચોકલેટ બની અને તૈયાર થશે અને બાળકોને પણ ભાવશે. સરસ એવું મોલ્ડમાં બધી જ ચોકલેટનું મિશ્રણ ફિલ કરી દઈએ. ત્યારબાદ એકદમ આપણે જે થોડી એવી સિંગ રાખી હતી એને પણ ક્રશ કરી લઈશું અને પિસ્તા જે આપણે રાખેલા હતા એને પણ ક્રશ કરી લઈશું. જો ચોકલેટ મોલ્ડમાંથી મેં આપણી ચોકલેટને કાઢી લીધેલી છે. ધીમે ધીમે હળવે હાથે એને કાઢશું જેથી એનો શેપ વ્યવસ્થિત રહે, અથવા તો 10થી 15 મિનિટ જો ફ્રીજમાં મૂકી દેશો તો સરસ એવું શેપ આવી જશે. હવે ત્યારબાદ મેં ચોકો ચિપ્સની ચોકલેટ મારી પાસે હતી એ લીધી છે. તમે ધારો તો કોઈ પણ ચોકલેટ લઈ શકો છો. મેં આ ચોકલેટની અંદર બટર નહોતું એટલા માટે થોડું એવું ઘી ઉમેર્યું છે. 2 ચમચી જેટલું
ઘી ઉમેરી અને ડબલ બોઇલમાં આપણે એને ગરમ કરીશું, જેથી ચોકલેટ મેલ્ટ થઈ જાય. આપણી સરસ એવી આપણી ચોકલેટ મેલ્ટ થાય છે. એકદમ બધી જ ચોકલેટ મેલ્ટ થઈ જશે. જેમ પાણી ગરમ થશે એમ જુઓ, સરસ એવી આપણી ચોકલેટ મેલ્ટ થઈ જાય છે. એકદમ આપણે ચોકલેટ મેલ્ટ થઈ જાય છે. હવે આપણે ટ્રે તૈયાર કરી લેશું. તેના પર મેં બટર પેપર રાખી દીધું છે. ચોકલેટ આપણી મેલ્ટ થઈ ગઈ છે. આપણા બોલ તૈયાર છે. અને મેં જે થોડીક સીંગ રાખી હતી એનો ભૂક્કો કરી દીધો છે. ક્રન્ચીને સરસ એવી આવે એટલા માટે એને આપણે એમાં મિક્સ કરી દઈશું. અને બધા જ જે આપણે બોલ અને ચોકલેટ હાર્ટ શેપની બનાવી હતી એને સરસ એવું ચોકલેટનું કોટિંગ આપી દઈશું. વારા ફરતી બધી જ ચોકલેટો આપણે આ રીતે તૈયાર કરી લેશું. સરસ એવી આપણી ચોકલેટ બને છે. એકદમ ટેસ્ટમાં સરસ એવી લાગશે અને એકદમ પૌષ્ટિક એવી આ ચોકલેટ બની અને તૈયાર થાય છે. બધા જ બોલ્સને વારા ફરતી આપણે આ રીતે કોટિંગ કરી લેશું. જુઓ, બધાને કોટિંગ થઈ ગયું છે. હાર્ટ શેપને પણ મેં કોટિંગ કરી લીધું છે. હવે એને 10 મિનિટ ફ્રીજમાં રાખી દઈશું. ફ્રીજમાંથી આપણે 10 મિનિટ થઈ ગઈ છે, બહાર કાઢી લીધી. સરસ એવો ચોકલેટનો શેપ આવી ગયો છે. હવે એને આપણે ડેકોરેટ કરીશું વ્હાઈટ ચોકલેટની મદદથી. અને આપણે જે પિસ્તા રાખ્યા હતા તેને ચોપ કરી અને સરસ એવું ડેકોરેટ કરીશું. જુઓ, આપણે પિસ્તાને કટિંગ કરી લેશું. સરસ એવી આપણી આ ચોકલેટ બની અને તૈયાર છે. જો વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ચોકલેટને ડેકોરેટ કરીશું. મેં એક વ્હાઈટ ચોકલેટ લઈ લીધી હતી. તેને ગરમ પાણીમાં મેલ્ટ થવા માટે આખી જ રાખી દીધેલી હતી. હવે તેને કટ કરીને સરસ એવું આપણે એને ડેકોરેટ કરી દીધી છે. આપણી ચોકલેટ તૈયાર છે. તેની ઉપર આપણે પિસ્તાનો ભૂકો અથવા તો ક્રંચ મૂકશું. સરસ એવી આપણી આ ચોકલેટ બનીને તૈયાર થાય છે. ક્રિસમસ માટે બાળકોને ખૂબ જ મજા આવશે અને ઘરે આવી સરસ એવી હેલ્ધી ચોકલેટ બનાવીને આપશો તો બાળકોને પણ મજા પડી જશે. સરસ બાળકોને મજા આવે અને મોટાને પણ ભાવે તેવી ચોકલેટ તૈયાર